એટલું જ કહેવા માગું કે ધર્મ ઉપર નહીં, આખી એના ઉપર, આપણા ગુજરાત ઉપર આ તો ભગવાનને કારો કલંક લગાડી દીધો કે આ જે વ્રત કરતા હોય ને આખી મૂર્તિ હટાવીને આમ ઉથલ પાથલ કરી દે, એ તો આપણા જે ભક્તો જ સહન કર્યું, બાકી કોઈ સહન શક્તિ કોઈનામ નથી કે આખી મૂર્તિ હટાવી શકે. એને કીધેલું ઘીનો ડબ્બો છે તો ઘી મને ડબ્બો ના કાઢી આલ્યો. એને કીધેલું પાઇપ છે તો મને પાઇપ પણ નહીં કાઢી. ચક્ર છે, ચક્રથી પાડો છો કે એ પણ નહીં કાઢી. મને પ્રૂફ કોઈ આલ્યું નહીં. મને આરોપી એટલી બનાવી દીધી છે, જેમ ખૂન કરી દીધું એના કરતાં 2 ગણી મને આરોપી બનાવી છે એ લોકોએ. આગળની તમારી રણનીતિ શું રહેશે? હું કરવાની તો છું જ અને આ કાર્યવાહી ચાલુ છે. કઈ રીતે તમે આગળ કેવી રીતે પગલું ભરશો? આગળ હું પગલું ભરીશ મારા ધર્મ માટે. હું ઘી માટે નહીં, હું મારા ધર્મ માટે. ઘી તો એ જાણે. હું ભગવાનના પુરાવા નહીં આપી શકતી. હું તો આજ કહું છું, વર્ષોથી કહું છું કે ભગવાનના પુરાવા મારી પાસે નહીં, પણ હું મારા ધર્મ માટે, હું મારા સનાતન ધર્મ માટે, હું બધા ધર્મ માટે, એક માટે નહીં, મારા બધા ધર્મ માટે હું આગળ લડી શકીશ અને લડવાની. જો સુધી મારો મને ચુકાદો નહીં આવે તો હું વાત દોડવાની. એને આજે આક્ષેપ લગાવ કઈ રીતે મને બતાવવામાં આવ્યું આ વસ્તુ મને પણ પુરાવા જ નહીં આલે તો હું કઈ રીતે કહું કે એ એમ કે છે કે ઘીનો ડબ્બો, તો એ મને પુરાવો નહીં આલ્યો. એવા સાચા પુરાવા તો તે દન પબ્લિકની લાખોય પબ્લિક હતું અને આજ એકલું નહીં, 12 મહિના પબ્લિક રહે. હું ભંડારા મોટા કરું તારે પણ એટલા હોય પબ્લિક. તો એને પબ્લિકની અંદર જો મને પુરાવો આલ્યો, મને મન દુઃખ એ છે કે મને જો પબ્લિકની અંદર જો આરોપી બનાવી હોત કાઢીને ઘી કે પછી કોઈ ચક્ર, તો મને કાઢીને બતાવી તો મને આટલું અફસોસ ના થતું. પણ મને અહીંથી પોલીસ સ્ટેશન આરોપીને પેટ લઈ ગયા તો ધમકી મળી અને મારો મોબાઈલ લઈ લીધો, મને વાત ના કરવા દીધી કોઈ જોડે, અને પછી મને આરોપી બનાવી. વગર પુરાવે કર્યું અને આ કોઈના કહેવાતી છે. અને હા, એ મને કીધું કે 3 જણની અરજી આલી છે મને, તો મને 3 જણની અરજી જોઈએ કે એવો નાસ્તિક કયો છે કે ભગવાનને નહીં માનતો કે એને આ મારી જોડે પગલું ભર્યું, એ મને પુરાવો જોઈએ. 3 જણનું જે મને એ લોકોએ કહ્યું છે સાહેબ, એને ફોણી ગેટ વાળો, તો મને એનો પુરાવો જોઈએ. હું લઈશ, મારા ધર્મ માટે લઈશ. હું જે એમનો અક્ષર એ છે કે ઘી માટે નહીં લઉં, મારા ધર્મ માટે લઈશ. એ ઘી તો એ જાણે ને એ જાણે, એ તો એ જ જાણે. એમાં મારે કોઈ લેવા દે? મેં તો અત્યારે કહું છું કે એ જ જાણે અને ભગવાન જાણે. ભગવાનના પુરાવા હોય જ નહીં શકે, અને કોઈ પુરાવા આલે તો એ જાણે. એવો પુરાવા આલી શકે ભગવાન અમે? મારું તો એક જ છે કે ભગવાનના પુરાવા ના હોય કોઈ. આખી દુનિયાની અંદર આટલું વર્ષ ચાલ્યું, 4 ખૂણાની અંદર ચમત્કાર હશે, તો બધે 4 ખૂણા ચમત્કાર છે. કઈથી પુરાવા લાઈને હાલે ને? બધેથી હાલે, નહીંથી હાલે. 4 ખૂણા છે. એક ભગવાનને નહીં માનતા, ભક્તો બહુ છે દુનિયામાં.